તો આ તરફ અમદાવાદમાં ખાનગી બસમાં દારૂની હેરાફેરી પકડાય છે। રાજસ્થાનથી દારૂ લાવનાર 3 શખ્સોની ધરપકડ કરાઈ હોવાના સમાચાર છે। 1.20 લાખની કિંમતનો 588 બોટલ દારૂ ઝડપાયો છે। રાણીપ વિસ્તારમાં આરટીઓ સર્કલ પર એસએમસીએ દરોડા પાડ્યા ત્યારે આ વિગતો સામે આવી। બસમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો। તો ચૂંટણીના ટાણે દારૂની આ હેરાફેરીના અલગ અલગ કિમિયા બુટલેગરો અપનાવતા હોય છે। વલસાડ, પાટણ અને અમદાવાદના 3 દ્રશ્યો આપની સામે છે। એક તરફ લાકડાના ભૂસાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો બીજી તરફ પાટણમાં જીપમાં ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું હતું। આ તરફ ખાનગી બસમાંથી પણ મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે। રાણીપ વિસ્તારમાં જ્યારે એસએમસીએ દરોડા પાડ્યા ત્યારે આખો મામલો સામે આવ્યો। ઉલ્લેખનીય છે કે એક તરફ લોકસભા ચૂંટણીનો સમય ખૂબ નજીક છે। પહેલા પોલીસ પણ અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહી છે અને એવામાં વલસાડ, પાટણ અને અમદાવાદમાં દારૂની હેરાફેરીના આ અલગ અલગ કિસ્સાઓ સામે આવ્યા છે। હવે આ તમામને અત્યારે તો પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી લીધો છે અને કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી છે। પાટણમાં ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરી થતી હતી। વલસાડમાં લાકડાના ભૂસા ભરેલા વાહનમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો। ત્યારે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા અક્ષય પણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય, વલસાડમાં લાકડાના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી ખુલી છે। કેટલી માત્રામાં દારૂ ઝડપાયો છે? કઈ દિશામાં કાર્યવાહી હવે વધુ આગળ વધી છે? જણાઈ રહ્યું છું, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઠલાવવા માટે બુટલેગરો દ્વારા અવનવો કિમિયો અપનાવતો હોવામાં આવતો હોય છે। ત્યારે ગુજરાત પોલીસ પણ જે બુટલેગરોના જે મનસુબા છે તેના પર પાણી ફેરવી રહી છે। વાપી ડુંગરા પોલીસે જે પીપળાના લાકડામાં ભૂસાની આડમાં લઈ જવાતો દારૂ હતો તે દારૂ ઝડપી પાડ્યો છે। ડુંગરા પોલીસે 79,250 નો અને કુલ 336 જેટલી બોટલ નંગ ઝડપી પાડ્યો છે અને દારૂની સાથે જે ટેમ્પો હતો એ ટેમ્પોને પણ જપ્ત કર્યો છે। હાલ તો પોલીસે બુટલેગરને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। આભાર અક્ષય તમામ જાણકારી બદલ। તો 79,000નો દારૂ છે જેને પોલીસે ઝડપી પાડ્યો છે અને સાથે જ એક વ્યક્તિની પણ ધરપકડ કરી લેવાય છે।